એન્જલ ઇંગ્લિશ એપ ઓફર 2026 શું છે સરજી આ ઓફર વગેરે ચાલો સમજીએ. હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડમી. મિત્રો, કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. જે મિત્રો અંગ્રેજીમાં તૈયારી કરી રહ્યા છે, એવું કહેશું ના, એવું નહીં. જે મિત્રો કોઈ પણ પ્રકારે અંગ્રેજીમાં અટકે છે, પછી એ કોઈ પણ એક્ઝામ હોય અથવા તો ગોઈંગ ટુ ફોરેન, વિદેશમાં જવાની વાત છે, અથવા તો ક્યાંય પણ તમે સ્ટડી કરી રહ્યા છો અને અંગ્રેજીમાં અટકે છે, તો શું કરશું? ઘણા બધા રસ્તાઓ છે, તમારી પાસે રસ્તાઓ હોવાના. બટ જો તમે મારી પાસે આવશો, એન્જલ ઇંગ્લિશ એકેડમીમાં આવશો, એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન આવશો, તો અમે તમને ખાતરી આપીએ છીએ કે અંગ્રેજીનો પ્રોબ્લેમ અમે તમારો છે એ સોલ્વ કરી દઈશું. કેવી રીતે? માની લો કે કોઈ તમે પરીક્ષાની તૈયારી કરો છો, તો એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનમાં અલગ અલગ વિવિધ પ્રકારના તમારે જે જરૂર છે બધા કોર્સિસ છે. જેમ કે કોઈ ટેટાટની તૈયારી કરે છે તો એનું પેકેજ છે અલગથી. આવી રહેલી CCE પ્રિલિમ્સ, ગ્રુપ એ, ગ્રુપ બી એની તૈયારી માટેના ઇંગ્લિશના પેકેજ છે. અથવા તો કોઈ AMC, BMC, GMC, ટૂંકમાં આ જે બધી કોર્પોરેશનની પરીક્ષાઓ છે એમાં પૂછાતું ઇંગ્લિશ, અથવા પંચાયત વિભાગ એમાં વિવિધ પ્રકારનું પૂછાતું ઇંગ્લિશ, અથવા ઇંગ્લિશ મેન્સ કે જેમાં એસે, લેટર, રિપોર્ટ્સ, વિઝ્યુઅલ, ફોર્મલ સ્પીચ, વિઝ્યુઅલ રાઇટિંગ, ટ્રાન્સલેશન, કોમ્પ્રિહેન્શન, પ્રેસિસ રાઇટિંગ, ઇન શોર્ટ જે પૂછાય છે એ બધું. અથવા માત્ર ઇંગ્લિશ ગ્રામર કરવું છે, ઇંગ્લિશ સ્પોકન કરવું છે, આ સિવાયની જે પરીક્ષાઓ છે, દાખલા તરીકે કોઈ PSI ની તૈયારી કરે છે તો એમાં આવતું ઇંગ્લિશ. અન્ય જે પરીક્ષાઓ છે મિત્રો, એ ક્લર્ક લેવલની છે, DYSO લેવલની છે, ડિસ્ક્રિપ્ટિવ છે, ગ્રામર માટેની છે, ઇંગ્લિશ માટેના આ સ્પેશિયલ અલગ અલગ પેકેજ છે. હવે પેકેજ અને ફૂલ એપ ડિફરન્સ છે. તમારે પેકેજ એન્ડ ફૂલ એપ પછી હું તમને ઓફર વિશેની વાત કરું. પેકેજની અંદર માની લો કે PSI છે, તો PSI ની અંદર મેથડના પ્રશ્નો ન હોય. મેથડનું મેં એમાં ન સમજાયું હોય, કારણ કે PSIમાં મેથડનું નથી પૂછાતું. તો જેટલી વસ્તુ PSIના ઇંગ્લિશમાં આવે એટલું બધું જ એના વિડીયોઝ દ્વારા સમજાયું હોય. ગ્રામરના વિડીયોઝ હોય, અગાઉની પેપર સોલ્યુશનના PSIના છે એ પેપર સોલ્યુશન્સ હોય, પછી ટેસ્ટ સિરીઝ હોય, એના પેપર્સ આપેલા હોય, ગ્રામર આપેલું હોય, વર્ષ વાઇઝ MCQ આપેલા હોય. પ્રેક્ટિસ માટે તો પુષ્કળ છે. આપણી એપ્લિકેશનમાં અત્યાર સુધીમાં 18,000 ઇંગ્લિશ MCQ છે એ એડ કરી દીધા છે. તો આવી કોઈ પરીક્ષા માટેની તમે તૈયારી કરો છો તો એના અલગ અલગ વિવિધ પ્રકારના પેકેજ મળશે. આ સિવાય જનરલમાં કયા છે તો 66 ઇંગ્લિશ MCQ બુક, આખી બુકનો વિડીયો સિરીઝ છે 22 66ની જે પાર્ટ 2 આવેલી 22 એ આખી એક PDF ફોર્મેટમાં છે. પછી માત્ર કોઈકને ટેસ્ટ લેવી હોય તો છે, માત્ર પેપર સોલ્યુશન્સ બધા જોઈએ તો પણ છે, માત્ર વોકેબ જોઈએ તો પણ છે, અને 18,000 ઇંગ્લિશ MCQs નું ખજાનો છે મિત્રો. આ સિવાય ફૂલ એપની અંદર બધા જ વિડીયો, બધું ગ્રામર, બેંકના પેપર્સ, SSC, CGL, MTS વગેરેના પેપર, 18,000 MCQs જેટલી ટેસ્ટ છે બધી જ ટેસ્ટ આવી ગઈ. હવે જો તમે ફૂલ એપ લ્યો છો, તમે કોઈ એક પેકેજ લીધું, માની લો કે આમાંથી કોઈ પણ પેકેજ લીધું, તો એ દરેક પેકેજની વેલિડિટી 180 દિવસ એટલે કે 6 મંથ છે. અલગ અલગ પ્રાઇસીસ છે. 395 છે, 396 છે, 66 છે, 390 છે, PSI નું 499 છે, પેપર સોલ્યુશન છે તો 90 છે, 18,000 ઇંગ્લિશ MCQ છે તો એના માત્ર 99 રૂપિયા છે. આ બધા અલગ અલગ પેકેજ છે. તમારે જેની જરૂર હોય એ લઈ અને તમે સરસ અભ્યાસ કરી શકો. મિત્રો, વસ્તુ ધ્યાનમાં રાખજો, અંગ્રેજીને તમે એવોઇડ કર્યું કે ડ્રોપ કર્યું એટલે સમજી લો કે તમે જે તમારી પ્રગતિ છે ત્યાંથી હાથ ધોઈ નાખ્યા. જ્યાં ઇંગ્લિશ પૂછાય છે ત્યાં. હવે આ પેકેજ તમે કોઈક લીધું અને સ્ટડી કરો છો, તો જે મિત્રોએ 2025માં આવું કોઈ પણ પેકેજ લીધું હોય, સમજજો આખી વાત. જે પણ મિત્રોએ 2025માં એની પહેલા માત્ર કોઈ પેકેજ લીધું છે, આમાંનું કોઈ પણ સ્પેશિયલ કોર્સ લીધો છે, અને હવે એ કોર્સને
જો તમે ફૂલ એપમાં કન્વર્ટ કરવા માંગો છો, સર એનાથી અમને ફાયદો શું? એક તો તમે ફૂલ એપમાં કન્વર્ટ કરશો તો તમે એમ સમજી લ્યો ને કે ચાલો ભાઈ તમે ટેટ ટાટનું પેકેજ છે, આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ, આ ટેટ ટાટનું પેકેજ છે એ તમે એમ સમજો કે નવેમ્બર મહિનામાં લીધું, નવેમ્બર 2025માં લીધું, આ એક ફોર એક્ઝામ્પલ છે, આ લીધું તો નવેમ્બર 2025, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિની વેલિડિટી પૂરી થઈ જશે, 6 મંથ વેલિડિટી હોય છે. એને બદલે, અને એના તમે ચૂકવ્યા હશે 398, એને બદલે જો તમે ફૂલ એપમાં આવો છો તો ફૂલ એપમાં બે પ્રાઇસ છે 1299 આ બધા માટે ન્યૂ યુઝર્સ માટે, અને 999 મિત્રો બહુ સસ્તી વસ્તુ છે અને ખૂબ સારી છે ઓલ્ડ એટલે કે રિન્યુ માટે. હવે એમ સમજી લ્યો કે તમે નવેમ્બરમાં 2025 નવેમ્બરમાં 398 નું પેકેજ લીધું છે અને તમે પહેલી વખત નવા યુઝર જો તો 1299 માઇનસ 398 એટલે કે તમારે હવે માત્ર પે કરવાના છે 901 રૂપીસ. 901 રૂપીસ. ફાયદો શું? જ્યારે તમે કરાવશો, આ ઓફર તમને જાન્યુઆરી પૂરતી જ છે, આ ઓફર જાન્યુઆરી માટે છે. તો 2026 નું શું એ પછી કહું છું. જાન્યુઆરીમાં 31 જાન્યુઆરી સુધીમાં જૂના યુઝર્સે પેકેજમાંથી ફૂલ એપમાં આવી જવાનું છે જૂના યુઝર્સ માટે. તો તમારે 901માં ફૂલ એપ્લિકેશન આવી ગઈ, બધા કોર્सेस આવી ગયા, ઉપરાંત એપ્લિકેશનમાં ડિજિટલ ફોર્મેટમાં જેટલા વિડીયો છે એ બધું આવ્યું. તમારે બધાની જરૂર ન હોય તો જેની જરૂર છે એનો તમે સ્ટડી કરો. ઘણા મિત્રો એકથી વધારે એક્ઝામની તૈયારી કરતા હોય, ટેટ ટાટની કરે છે, સીસીઈની કરે, તો એ બંનેમાંથી અભ્યાસ કરો. તમને એમ થાય કે મારે આખી એપ્લિકેશન બધા જ વિડીયો વગેરે જોવા છે, એ તમને એક્સેસ મળશે. અને આ એક્સેસ પાછું કેટલા દિવસ સુધી હશે? 365 ડેઝ. ફાયદો છે મિત્રો તમને 365 દિવસ માટે, આ માત્ર 6 મહિના માટે 180 દિવસ માટે છે. હવે જૂના યુઝર્સ હશે, આ 1299 માંથી બાદ કર્યા આપણે, જૂના યુઝર્સ હશે તો 999 માઇનસ 398, 398, 601. અને જ્યારે તમે કરાવશો જાન્યુઆરીમાં, ગમે ત્યારે કરાવશો ત્યાંથી 365 દિવસ કાઉન્ટ થશે. જ્યારે કરાવશો ત્યારથી લઈને 365 ડેઝ. એક. હવે આમાંથી કોઈ પણ કોર્સ તમે લીધો હોય, બીજું આટલા જ કોર્સ નથી, જેમ જેમ સમય જતો જશે એમ અમે જાન્યુઆરી મહિનામાં બાકીના બધા જરૂરી કોર્સ સ્પેશિયલી એડ કરી દઈશું. સ્ટાન્ડર્ડ 1 to 7, 8, 1 to 5, 6, 7, 8, 9 to 12 આ પણ અમે એડ કરવાના છીએ. ગ્રામર અને સ્પોકન એ બે સાથે છે, આગળ જઈને માત્ર ગ્રામર માત્ર સ્પોકન એ પણ અલગ થઈ જશે. હવે આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. આ સિવાય હવે 2000 રેવા દઈએ અને કલર ચેન્જ કરી નાખીએ જેથી કરીને થોડું ક્યાંક લખી શકાય. 2026માં કોઈ પણ વ્યક્તિ કોઈ માત્ર કોર્સ ખરીદ કરે છે, માની લો કે તમને એમ થયું કે ચાલો ભાઈ સર મારે આ ઇંગ્લિશ મેન્સની જરૂર છે, એક આનું એક્ઝામ્પલ લીધું છે, કોઈ પણ કોર્સ, તો ઇંગ્લિશ મેન્સની 390 એની પ્રાઇસ છે. ઇંગ્લિશ મેન્સની કેટલી? 390 રૂપીઝ. પછી તમને એમ થયું કે સર મારે હવે આ માત્ર કોર્સને બદલે ફૂલ એપમાં કન્વર્ટ કરવું છે, તો સેમ રૂલ લાગુ પડશે. નવા યુઝર્સ હશો 1299 અને આ તમારી 390 માઇનસ થઈ જશે. જૂના યુઝર હશો 999, 390 બાદ થઈ જશે. પરંતુ આ ઓફર ક્યારે મળશે તમને? તમે હવે માની લો કે ફેબ્રુઆરી 6 ના રોજ આ પેકેજ લીધું છે 390 નું ઇંગ્લિશ મેન્સનું, 390 નું ઇંગ્લિશ મેન્સનું ફેબ્રુઆરીમાં પેકેજ લીધું, 2026 ફેબ્રુઆરી 6 ફેબ્રુઆરીએ. તો જે દિવસથી પેકેજ લીધું છે એ દિવસ કાઉન્ટ કરી અને તમને 7 દિવસની ઓફર મળશે, પછી નહીં. એ ફેબ્રુઆરીમાં તમે 6 તારીખે લીધું છે, 6, 7, 8, 9, 10, 11 ને 12
મેક્સિમમ 12 તારીખ સુધીમાં જો તમે કન્વર્ટ કરી લેશો તો આ માઇનસ થઈ અને ફૂલ એપમાં અમે તમને કન્વર્ટ કરી દઈશું. આ પ્રોસેસ માટે તમારે સંપર્ક કરવાનો છે 91 62 26 26 9 અથવા 83 47 26 24 28. અને ડાયરેક્ટ આ કોઈ પેકેજ લેવાને બદલે બેટર એ છે કે સીધા આવો તમે ભાઈ કોર્સ જ લઈ લો 1299 અથવા 999. એ કોઈ પણ તમે 1299 નવા યુઝર્સ માટે, 999 એ જે લોકોનું પ્રીમિયમ પૂરું થઈ ગયું છે એને રિન્યુ માટે. આ બધા જ કોર્સ એમાં ઇન્ક્લુડ છે. એપ્લિકેશનમાં એક ઓલ કોર્સિસ અને માય પેકેજ નામનું મેનુ છે. તો જે મિત્રોએ માત્ર પેકેજ એક લીધું હોય ને એ માય પેકેજમાં આવે. પરંતુ ઘણા મિત્રો એવું કહે કે સર મેં આખી એપ લીધી ને માય પેકેજ તો ખાલી જ. તમે કાંઈ માય પેકેજ નથી લીધું, તમારે તો બધા જ કોર્સ ફ્રી મળે છે તમને. તમારે કોઈ એક્સ્ટ્રા પેમેન્ટ કરવાનું રહેતું નથી. સબસ્ક્રાઇબ ફૂલ એપ, અહીંથી તમે ફૂલ એપમાં જશો તો નીચે તમને પ્રાઇસ લખેલી આવશે 1299 કે 999 જે તમને લાગુ પડે છે. ક્લિયર? આ ન સમજાય તો ફરી એક વખત વિડીયો જોઈ લો અને વધારે ડિટેલ આમાં કંઈ ક્વેરી હોય તો 91 62 26 26 9 83 47 26 24 28 અને બાકીના પણ નંબર આપેલા છે. વી આર હિયર ટુ સોલ્વ યોર ઇંગ્લિશ પ્રોબ્લેમ. ધેટ્સ ઇટ. મિત્રો, અંગ્રેજીમાં જબરજસ્ત તમે ફેરફારો લાવી રહ્યા છીએ. ઘણા બધા આવી ગયા છે. જે તમારી ડિમાન્ડ છે એ મુજબ બધું જ એપ્લિકેશનમાં શોર્ટિંગ કરેલું છે. માત્ર ટેસ્ટ, માત્ર પેપર્સ, માત્ર MCQs, કોઈ એક્ઝામ વાઇઝ ફૂલ એપ્લિકેશન. ફાયદો શેમાં રહેશે? લોએસ્ટ પ્રાઇસ છે 1299. એને પકડીને તમે ચાલો તો એ એક વર્ષ માટેની 1299 એટલે મહિનાના 100 રૂપિયા ન થયા. અને ઇંગ્લિશનું કન્ટેન્ટ જોવો તમે અંદર જઈને, and then you can realize. ક્લિયર? અમે તમને બેનિફિટ આપવા માટે બેઠા છીએ. તમારે કેટલો બેનિફિટ લેવો ધેટ ઇઝ અપ ટુ યુ. તમે જાણી સમજી લેજો અને તમારા મિત્રો સુધી વસ્તુને શેર કરશો. થેન્ક્સ. હેવ એ ગુડ ડે. જય હિન્દ, જય ભારત. થોડીક વાર રહેવા